टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ સાબર ડેરી સામે બાયો ચડાવનારા પશુપાલકોની। સાબર ડેરી સામે ભાવ વધારાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવેલા પશુપાલકો હવે ઝૂકવાના મૂડમાં નથી। સામે ડેરી પણ પોતાના નિર્ણય પર અડગ છે। ડેરીએ સ્પષ્ટ કર્યું છે કે આગામી સાધારણ સભામાં ભાવફેર મામલે જાહેરાત કરાશે। ડેરીમાં ઓડિટ સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ સાધારણ સભાની જાહેરાત કરવામાં આવશે। જો કે 14 જુલાઈના હિંસક પ્રદર્શન બાદ હવે પશુપાલકોએ સાબર ડેરી સામે રણનીતિક વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું છે। પશુપાલકો ડેરીમાં દૂધ ન ભરાવીને રસ્તા પર ઢોળી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। કોઈ એક ગામ નહીં પણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અનેક ગામના પશુપાલકોએ શ્વેત વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે। તમને થાય કે તેનાથી સાબર ડેરીને થઈને કેટલું નુકસાન થશે, પણ જ્યારે તમે સાબર ડેરીની નુકસાનીનો આંકડો સાંભળશો તો તમે પણ પશુપાલકોને સલામ કરશો। જો એક દિવસ પશુપાલકો દૂધ ન ભરાવે તો તેના કારણે સાબર ડેરીને કેટલું નુકસાન થાય, આ તમામ હકીકત અમે તમને આજે વિસ્તારથી બતાવીશું। પરંતુ તે પહેલાં પશુપાલકોનો વિરોધ જોવો જરૂરી છે। પોશીનાથી લઈને પ્રાંતિજ સુધી, બાયડથી લઈને બડોલી સુધી પશુપાલકોએ દૂધ રસ્તા પર ઢોળીને પોતાનો રોષ વ્યક્ત કર્યો। દૂધ તો પશુપાલકોએ રસ્તા પર ઢોળ્યું, પણ તેનો રેલો છેક હિંમતનગરની સાબર ડેરી સુધી પહોંચ્યો। મોટાભાગના ગ્રામ્ય પંથકો સહિત શહેરી માર્ગો પર દૂધની રેલમછેલ જોવા મળી। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પશુપાલકોએ વહેલી સવારે જ દૂધનું ટેન્કર રોકીને રસ્તા પર ખાલી કરાવ્યું। આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર જ પશુપાલકોએ દૂધની નદી વહેતી કરી હતી। સાબરકાંઠાના ભાણપુર ગામમાં પશુપાલકોએ દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો। જ્યાં સુધી આ રીતે પાણી પણ નહોતું ઢોળાતું ત્યાં લોકોએ દૂધની નદીઓ વહાવી અને સાબર ડેરીને એ સંદેશ આપ્યો કે પશુપાલકો ઝૂકવાના મૂડમાં જરાય નથી। આ એ પશુપાલકો છે જે દરરોજ ખૂબ જ તનતોડ મહેનત કરે છે। શહેરમાં કદાચ આપણી સવાર 8 વાગે અથવા 9 વાગે થતી હશે, પરંતુ આ પશુપાલક બહેનો અને ભાઈઓ સવારે 4 થી 5 વાગે ઉઠી જાય છે। તેમનું સૌથી પહેલું કામ ગાય કે ભેંસોને ચારો નાખવાનું હોય છે। ત્યારબાદ તેઓ દૂધ દોવે છે અને એ દૂધ સવારે ડેરીની સાયરન વાગતાની સાથે 6 થી 7 વાગ્યા સુધીમાં ડેરીમાં ભરાવે છે, પરંતુ તેની પાછળ ખૂબ મહેનત લાગતી હોય છે। ગાય ભેંસના વાસિંદા સાફ કરવાથી લઈને પશુઓના આરોગ્યની દેખરેખ રાખવાની હોય છે। એક દિવસ પણ રજા લીધા વિના 365 દિવસ સતત ગાયો અને ભેંસોને સાચવવાનું તેઓ કામ કરે છે। અને આજે જ્યારે તેમને દૂધના યોગ્ય ભાવ નથી મળી રહ્યા ત્યારે તેઓ વિરોધ પર ઉતરી આવ્યા છે। તેવામાં પશુપાલકોની તાકાત કેટલી છે તે પણ સમજવી જરૂરી છે। દૂધ ઢોળતા આ પશુપાલકો જો ધારે તો સાબર ડેરીને તાળા લગાવી શકે છે, કારણ કે પશુપાલકો થકી જ સાબર ડેરી ચાલી રહી છે। આ પશુપાલકો ધારે તો સાબર ડેરીને નુકસાનમાંથી નફામાં પણ લાવી શકે છે અને કરોડપતિમાંથી રોડપતિ પણ બનાવી શકે છે। પરંતુ આજ સુધી આ પશુપાલકોએ ક્યારેય પોતાની શક્તિનો ઉપયોગ નથી કર્યો। તેમની શક્તિ કેટલી છે તે આંકડા પરથી આપને સમજી શકાશે અને એ ખ્યાલ આવશે કે શા માટે પશુપાલકોનો પાવર આટલો બધો છે। સાબર ડેરીમાં દરરોજ 26 લાખ લીટર દૂધ ભરાય છે, જેમાં પશુપાલકોને લીટર દીઠ 50 રૂપિયા મળે છે। એટલે જો 26 લાખને 50 સાથે ગુણવામાં આવે તો તેની કિંમત 13 કરોડ જેટલી થાય। 15 જુલાઈના રોજ પશુપાલકોએ દૂધ ન ભરાવતા અંદાજે 1 લાખ લીટર દૂધ ઓછું ભરાય। એટલે કે 50 લાખની કિંમતનું દૂધ ઓછું ભરાય।
પશુપાલકો પ્રમાણે તેના કારણે સાબર ડેરીને અંદાજે 25 લાખ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. હવે ધારો કે આગામી સમયમાં મોટાભાગના પશુપાલકો દૂધ ભરાવાનું બંધ કરી દેશે તો સાબર ડેરીની હાલત શું થશે? સાબર ડેરીને તો નુકસાન જશે જ, સાથે સાથે જે લોકોના ઘર સુધી આ દૂધ પહોંચે છે તે પહોંચતું પણ બંધ થઈ જશે અને તેમનો પણ ડેરી પરથી ભરોસો ઉઠી જશે. અને આ જ પશુપાલકોની તાકાત છે. જો પશુપાલકો ધારે તો શું કરી શકે તેનું આ ગણિત છે. જો પશુપાલકો ધારે તો ડેરીને દરરોજ કરોડો રૂપિયાનું નુકસાન કરાવવાની તેમનામાં તાકાત છે, પરંતુ તેઓ ડેરીને નુકસાન થાય તેવું કામ નથી કરતા, કારણ કે તેઓ સૌનું હિત ધ્યાનમાં રાખે છે. પરંતુ ડેરીના સત્તાધીશો પશુપાલકોના હિતનું ધ્યાન ન રાખતા હવે પશુપાલકો રોષે ભરાયા છે. તમારી છાપવાનું મશીન જ એક એવું છે પશુપાલન કે જે તમને પૈસા છાપીને આપે છે અને એના પૈસા તમે તાકરથી ના કરો છો અને ત્યાં તમે જાહો જલાલી કરો છો. મન ફાવે તમે છાશ ઢોળો છો, મન ફાવે દૂધ પો છો. જે નેતાઓ મોટા મોટા નેતાઓને બોલાવીને ત્યાં તમે જે જાહો જલાલી કરાવો છો તમે એ કના ઉપર છે? એ બધી પશુપાલનના ઉપર છે અને એ પશુપાલનને જ જવાબદારી ભોગવવાનું આજે વારો આવે તો પશુપાલનને ખુશ રાખવા પડે. ચેરમેન અને ડિરેક્ટરોને એટલી જવાબદારી કે ભાઈ પશુપાલનને ખુશ રાખો અને એમને પૂરો ભાવ વધારો આપો તો તમારો ગમે તેટલા જલસા કરો પણ આ મને પૂરેપૂરો ભાવ વધારો મળવો જોઈએ. તમે જલસા કરો પણ પશુપાલકોને નારાજ ન કરો. પશુપાલકોમાં આક્રોશ છે, કારણ કે જે પ્રમાણે તેઓ દિવસ રાત મહેનત કરે છે, પશુપાલન માટે જે ખર્ચ કરે છે તેની સરખામણીએ તેમને દૂધના યોગ્ય ભાવ નથી મળી રહ્યા. પશુપાલનના વ્યવસાય સાથે મોટાભાગે મહિલાઓ સંકળાયેલી હોય છે. આ મહિલાઓને લાગી રહ્યું છે કે તેમનું હવે શોષણ થઈ રહ્યું છે. પહેલાં તેઓને જે નફો મળતો હતો તે નફો હવે નથી મળી રહ્યો. સાબરદાનો ભાવ વધારે અને 20% વધારો આપે તો 100 રૂપિયા સાબરદાના ચડી જાય અને જે તમને 10,000નું દૂધ ભરાવો તો તમને 5,000 પહેલાં નફો થતો હવે 2,000 રૂપિયા જ નફો થાય છે. અમારી મજૂરી તો ગણાતી જ નથી એમાં. તો દૂધ છાશના ભાવે છાશ લેવા આવો તમે તો 20 રૂપિયા થેલીના તો તમે શું કરવાના અને વર્ષ સુધી રાહ જોડાવાની. મફરીનું બિયારણ લાવવું હોય તો ભાઈ ચાલો વધારામાંથી પૈસા આપ્યું. હવે ક્યાંથી આપવાના છે? એમને 7મા મહિનાની 2 તારીખે વધારો નાખી જ દેવો જોઈએ. ના આપો તે કોઈ મતલબ જ નથી. મોટાભાગના પશુપાલકો ખેડૂત હોય છે. તેઓ પશુપાલનમાંથી થોડું ઘણું કમાઈને તેની આવકમાંથી પાકનું વાવેતર કરતા હોય છે. બંને વ્યવસાય અરસપરસ સંકળાયેલા છે અને તેમાંથી જ તેમનું ગુજરાન ચાલતું હોય છે. પશુપાલક મહિલાઓનું કહેવું છે કે તેઓ પોતાના છોકરાઓને દૂધ ન પીવડાવીને ડેરીમાં ભરાવે છે, તેમ છતાં તેમની સાથે અન્યાય પણ કરવામાં આવી રહ્યો છે. ઘરનો છોકરાને દૂધ ના ખવડાવીએ અને ડેરીમાં અમે દૂધ ભરાઈએ સવારે વહેલા ઉઠીને તો પછી તમે પૂરો વધારો ના આપો અમનું તમારે શું કામનું? છોકરો ભણાવવાનો, ઘરના ખર્ચ, આ ખેતીનો વરસાદ તો ચાલુ છે અમારે, હેમાંની પૂરું કરવાનું. એટલે અમારે 20 થી 25% જરૂર અમારે વધારો મળવો જ જોઈએ અમને. પશુપાલકોનો આક્ષેપ છે કે સાબર ડેરીમાં 35 થી 40 લાખ રૂપિયા લઈને નોકરી પણ આપવામાં આવે છે. આ રૂપિયા ક્યાં વપરાય છે, કોણ ખાઈ જાય છે તેનો કોઈ જ હિસાબ નથી અને પશુપાલકોના પૈસે લીલા લહેર પણ સાબર ડેરીમાં થાય છે. નિર્ણય નહીં મળે તો અમારો આ જ રીતના અમારું ચાલુ રહે, દૂધ દોરી દેવામાં આવશે અને આગળ જે સાબર ડેરીના કર્મચારીઓ લેવામાં 30 થી 35 લાખ રૂપિયા લઈશું એ પૈસા ક્યાં ગયા અને એ પૈસા લઈને અને પગાર વધારે આપું તો અમારા પશુપાલકો હું જોવો એમ તો પણ અમારા પશુપાલકો હું તો યુવાન જોવું જ નહીં. બસ પૈસા લઈને યુવાન જ ઘર ભરવો છે. અમારા જ પૈસા એ લીલા લહેર કરીશું. તો એક તરફ પશુપાલકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે, બીજી તરફ સાબર ડેરી પશુપાલકોને કોઈ જ ભાવ નથી આપતી, જેને લઈ પશુપાલકોમાં વધારે આક્રોશ છે. આ બધાની વચ્ચે 14 જુલાઈના રોજ થયેલા ઘર્ષણ પ્રકરણમાં પોલીસે 74 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ અને પૂર્વ વાઇસ ચેરમેન રાજેન્દ્ર ભાટી સહિત 1000 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે, જ્યારે 47 લોકોની અટકાયત કરાઈ હતી. પોલીસની કાર્યવાહી બાદ પશુપાલકોની માંગમાં હવે તેમની સામેની પોલીસ કાર્યવાહી બંધ કરવાની માંગણી પણ સામેલ છે. એટલે હવે પશુપાલકોનો આ વિરોધ
ક્યાં જઈને અટકે છે એ આવનારો સમય જ બતાવશે. પણ